આખરે કોળી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે, ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી નવનીતભાઈને ક્યાંક ને ક્યાંક ન્યાય આપી દેવામાં નહીં આવે ત્યાં સુધી કોળી સમાજના લોકો બેસશે નહીં. હવે તો ભાઈ જેમ બને એમ દિવસે ને દિવસે કોળી સમાજના લોકોની એકતા વધી રહી છે. ક્યાંક ને ક્યાંક આજે સુરત થી 200-300 ગાડીનો કાફલો મેદાનની અંદર આવ્યો છે. આજે બગદાણા ખાતે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે, એકતાને જોઈને અત્યારે ગુજરાતના બધા લોકો એવું કહી રહ્યા છે, બધા સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કોળી સમાજના લોકોની એકતા હોય તો આવી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તમે લોકો જાણો છો કે નવનીતભાઈના સપોર્ટની અંદર જે કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે, જે મેદાનની અંદર છે, જે લડી લેવાના મૂડમાં છે કે ભાઈ આના અંદર હાસો આરોપી જેનો પણ હાથ હોય તેને ક્યાંક ને ક્યાંક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેને જેલમાં નાખવામાં આવે. હાલ તમે બધા લોકો જાણતા છો કે નવનીતભાઈનું એક જ નામ છે કે ભાઈ જયરેશભાઈ આહિરે મારા ઉપર હુમલો કર્યો અને ક્યાંક ને ક્યાંક તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ કોળી સમાજના લોકોની એક જ માંગ છે કે જેનો પણ હાથ હોય, એવું નથી કે ભાઈ જયરેશભાઈનો પણ, પરંતુ જેનો પણ હાથ હોય એને કાયદેસરની કાર્યવાહી તેના ઉપર કરવામાં આવે. અને ગુજરાતની અંદર હાલ કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે, ખુલ્લી આમ લડી લેવાનો મૂળમાં છે, ખુલ્લી આમ ઘૂસે છે કે ભાઈ નવનીતભાઈ સાથે આવું થયું છે કે આવનારા ટીમની અંદર બીજા લોકો પણ સાથે થઈ શકે છે. એક સરપંચ સાથે આવું થઈ રહ્યું છે તો બીજા સામાન્ય લોકોને તો શું તેના ઉપર પણ આવું થઈ શકે છે. તો ક્યાંક ને ક્યાંક હવે કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે કે આજે અમારા ભાઈને મરી ગયા, કાલે બીજાને મરી જાય, અમે આ ચલાવી લેવામાં નહીં આવે. અમે ક્યાંક ને ક્યાંક આને ન્યાય અપાવશું. આની અંદર જેનો પણ હાથ હોય, 8 આરોપીઓને તો જેલમાં નાખી દીધા છે, પરંતુ જેનો પણ હાથ હોય તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય. જે વિડીયો કોલિંગની અંદર જે બતાવી રહ્યા હતા તેને પણ પકડવામાં આવે ને પણ તેને પણ મિત્રો ક્યાંક ને ક્યાંક જેલની અંદર નાખી દેવામાં આવે. તો હાલ કોળી સમાજના લોકોની એકતાથી આ બાદ ગુજરાતની અંદર તમામ લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ એકતા હોય તો આવી. તો તમે શું કહેશો? વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દીજો જેથી આવો નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું.